હેલો ફ્રેન્ડ્સ, ગણેશ ચતુર્થી આવી રહી છે અને દરેક ગુજરાતી ઘરમાં લાડુ તો બનવાના જ, કારણ કે ગણેશ ભગવાનના પ્રિય આહાર કે ભાવતું ભોજન લાડુ છે. તો ફ્રેન્ડ્સ, આજે આ કિચન સિરીઝમાં આપણે ખૂબ જ સ્વાદિષ્ટ અને નાના મોટા સૌને ભાવે એવા મસ્ત મજાના રવાના લાડુ બનાવીશું. આ લાડુ બનાવવા ખૂબ જ સરળ છે. જે લોકો પહેલીવાર બનાવતા હશે ને એ પણ આસાનીથી બનાવી શકશે. તો ચાલો શરૂ કરીએ. તો લાડુ બનાવવા માટે આપણે રવો લેવાનો છે. અહીં ઝીણો રવો મળે તો બેસ્ટ છે, પરંતુ મને ઝીણો રવો મળ્યો નહીં એટલે હું મોટો રવો જ વાપરી રહી છું. અહીં 2 કપ રવો લેવાનો છે. એમાંથી 1 કપ આપણે મોટો જ રાખીશું અને બીજા કપ રવાને મિક્સરમાં થોડો ફેરવી લઈશું એટલે ઝીણો બની જાય. સાવ લોટ નથી કરવાનો, એ વાત ખાસ યાદ રાખવાની છે. થોડો ઝીણો રવો લેવાથી લાડવાનું બાઇન્ડિંગ સરસ થાય છે, નહીંતર લાડવામાં બેસન કે મેંદો સાથે ઉમેરવો પડે છે. પણ આપણે અહીં માત્ર રવાના જ લાડુ બનાવીશું. તો થોડી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો જેથી તમારા લાડુ પણ આટલા જ સરસ બને. તો ફ્રેન્ડ્સ, બીજા કપના રવાને મિક્સરના પલ્સ મોડ ઉપર થોડો થોડો ફેરવી લીધો છે અને આપણે જોઈએ છીએ તેટલો ઝીણો રવો બની ગયો છે. હવે 2 કપ રવાની સાથે આપણે અડધો કપ જેવું ઘી લેવાનું છે અને અડધો કપથી થોડુંક વધારે એવું હુંફાળું પાણી, આંગળીથી અટકી શકાય એવું હુંફાળું પાણી લેવાનું છે. એનાથી આપણે લોટ બાંધીશું. હવે રવામાં આપણે મોણ ઉમેરવાનું છે. મોણ અહીં સરખું ઉમેરવાનું છે, એટલે ઘરમાં જે ચમચી વાપરીએ એનાથી જ અડધા કપ ઘીમાંથી 6 ચમચી જેવું રવામાં ઘી ઉમેરી દઈશું. મુઠ્ઠી વડે એટલું આપણે મોણ આપવાનું છે. મોણ ઉમેરવામાં કચાશ ના કરવી. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે મોણ દેવાઈ ગયું છે. તો ધીરે ધીરે હુંફાળું પાણી ઉમેરતા જઈશું અને મીડિયમ કઠણ લોટ બાંધી લઈશું. અહીં રવો એ તરત જ પાણી શોષી લે છે, એટલે 2 કપ સામે અડધો કપ જેવું તો પાણી જોઈ જશે. એટલે રવો કેટલું પાણી લે છે ને એના પરથી તમારે અડધા કપથી વધારે પાણી લેવું, જેથી મીડિયમ કઠણ લોટ બંધાઈ જાય. એકદમ કઠણ લોટ નથી બાંધવાનું, નહીંતર મુઠિયા છે ને એ છૂટા પડી જશે. અહીં બધી વસ્તુનું મેઝરમેન્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું જ છે, તો તમે ત્યાંથી પણ જોઈ શકશો. અહીં 2 કપ રવો લીધો છે, તો 1 કપમાં 175 ગ્રામ રવો એટલે કે કુલ 350 ગ્રામ જેવો રવો લીધો છે. હવે આપણે અડધા કપ પાણીમાં મીડિયમ કઠણ લોટ બાંધી લીધો છે. તો હવે આપણે આમાંથી મુઠિયા બનાવીશું. 5 થી 6 મુઠિયા બનશે આટલા લોટમાંથી. હવે મુઠિયા વાળો ત્યારે વચમાં એમાં આંગળીથી ખાડા પાડી દેવા, જેથી મુઠિયા છે એ અંદરથી એકદમ સરસ રીતના ચડી જાય. હવે આ મુઠિયા તળવા માટે તમે ઘી અથવા તેલ લઈ શકો છો. જો મુઠિયા ઘીમાં તળશો તો લાડુ એકદમ સરસ બનશે. પસંદગી તમારી છે ઘી લેવું કે તેલ લેવું. તો ફ્રેન્ડ્સ, અહીં મુઠિયા વાળી લીધા છે અને સાથે ઘી પણ મીડિયમ ગરમ થઈ ચૂક્યું છે. બહુ વધારે પડતું ઘી ગરમ નથી કરવાનું. તો હવે મુઠિયા તળવાની શરૂઆત કરીશું. તો આ મુઠિયા એકદમ હેવી હોવાથી એને ધીરે ધીરે ઘીમાં ઉમેરવા, જેથી ઘી ઉછળીને બહાર ન આવે. તો ફ્રેન્ડ્સ, એકદમ હળવા હાથે આ મુઠિયાને આપણે ઘીમાં ઉમેરી દઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર બધા મુઠિયાને ધીરે ધીરે તળી લેવાના છે. હાઈ ફ્લેમ ઉપર મુઠિયા તળવાથી મુઠિયા ઉપરથી તો ક્રિસ્પી થઈ જશે, પરંતુ અંદરથી એકદમ કાચા રહેશે, જેમાંથી લાડવા બિલકુલ સારા નહીં બને. તો આ મુઠિયાને તળવા ખૂબ જ ધીરજ રાખવાની છે અને ધીરે ધીરે આ મુઠિયા મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર કરવાથી અંદરથી પણ એકદમ સરસ રીતના ચડી જશે, રવો એકદમ બફાઈ જશે અને એમાંથી જો તમે લાડવા બનાવશો તો એકદમ કણીદાર બનશે. તો હવે ધીરે ધીરે મુઠિયા તળાય છે ત્યાં સુધીમાં આપણે બીજા ગેસ ઉપર મલાઈને ગરમ કરી લઈશું. આ લાડુમાં મલાઈ કે માવો ઉમેરવાથી આ લાડુનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો ઘરમાં 4 થી 5 દિવસની મલાઈ પડી હતી, એ મલાઈને આપણે એક પેનમાં ગરમ કરીશું. આમાંથી જ માવો બની જશે. આપણે બજારમાંથી માવો લઈ આવવાની કંઈ જ જરૂર નથી. તો ફ્રેન્ડ્સ, અહીં 4 થી 5 દિવસની મલાઈ પેનમાં લઈ લીધી છે. હવે આ મલાઈને આપણે ધીરે ધીરે ગરમ કરીશું. તો માત્ર 2 થી 3 મિનિટમાં મલાઈ ઓગળી ગઈ છે અને દૂધ પણ અંદરથી બળવા લાગ્યું છે. આ આપણે દૂધ બધું બાળી નાખવાનું છે, એટલે માવો અને ઘી છૂટું પડી જાય. અહીં આપણે સતત મિક્સ કરતા રહીશું, છોડી નથી દેવાનું. હવે અહીં આપણે સ્લો ગેસ કરી બાજુમાં મુઠિયા તળાઈ ગયા છે, તો એ મુઠિયાને આપણે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ જુઓ, 10 મિનિટમાં મુઠિયા એકદમ સરસ રીતના ગોલ્ડન બ્રાઉન બની ગયા છે અને અંદરથી પણ એકદમ સરસ રીતના ચડી ગયા છે. તો હવે આ બધા મુઠિયાને એક ડીશમાં કાઢી લઈશું. હવે અહીં સાઈડ પર મલાઈ રાખી છે એ ગેસ થોડો ફાસ્ટ કરી નાખશું અને ફટાફટ મિક્સ કરીશું. છોડવાનું નથી, જો તમે છોડીશો તો મલાઈ ચોટી જશે, એટલે નોનસ્ટિકમાં બને તો કરવું. તો ફ્રેન્ડ્સ,
3 થી 4 મિનિટમાં મલાઈમાંથી એકદમ ઘી છૂટું પડવા લાગ્યું છે અને માવો પણ છૂટો પડવા લાગ્યો છે. હવે અહીં બધું દૂધ બળી ગયું છે તો ગેસને બંધ કરી દઈશું અને સાઈડ પર રાખી દઈશું. હવે આ તળેલા મુઠિયા હજુ ગરમ છે તો ઠરી જાય ત્યાં સુધીમાં આપણે ડ્રાયફ્રૂટ્સને સુધારી લઈશું. સાથે થોડી દ્રાક્ષ લઈશું અને જાયફળ. મને અહીં એલચી પસંદ નથી તો હું જાયફળ લાડવામાં ઉમેરીશ. હવે અહીં મુઠિયા ઠરી ગયા છે તો એને હાથેથી થોડા થોડા કટકા કરી લઈશું અને ત્યારબાદ મિક્સરમાં પીસી લઈશું. હવે પીસેલા મિક્સરને રવો ચડાય એવા કાણાવાળી ચાળણીમાં ચાળી લઈશું. અહીં ચાળવું ખૂબ જ જરૂરી છે. આપણે જેમ ચૂરમાના લાડુ કરીએ છીએ એવી જ રીતે અહીં રવાના લાડુ કરવાના છે. પરંતુ ચૂરમાના લાડુમાં આપણે ગોળ વાપરીએ છીએ, જ્યારે રવાના લાડુમાં આપણે ખાંડ વાપરીએ છીએ, જેથી એકદમ સફેદ દૂધ જેવા થાય. લાડુના મિક્સરને સરખી રીતે ચાળીએ તો લાડુનું ટેક્સચર એકદમ સરસ અને એક સરખું થશે. સાથે આપણે મુઠિયા પ્રોપર રીતના તળિયા હોવાથી રવો એકદમ સરસ પોચો હળવો ફૂલ બની ગયો છે અને એકદમ સરસ રીતના ચડાઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો લાડુનું મિક્સચર આપણે પ્રોપર રીતના ચાળી લીધું છે અને એકદમ દાણેદાર બન્યું છે. રવો પણ એકદમ સરસ રીતના ચડી ગયો છે. મુઠ્ઠી વાળીએ છીએ તો બંધાઈ જાય છે. તો બસ આવું જ આપણે ટેક્સચર જોતું હોય છે. તો આમાંથી લાડવા એકદમ સરસ રીતના બની જશે. હવે ડ્રાયફ્રૂટ્સ જે કટ કરીને રાખ્યા છે એને ઘીમાં થોડાક સાતળી લઈશું. તો જે પેનમાં માવો બનાવ્યો છે એ પેનમાં જ થોડું ઘી લઈ એમાં જ ડ્રાયફ્રૂટ્સ સાતળી લઈશું. તો ગેસ ચાલુ છે અને પેનમાં આપણે જે અડધો કપ ઘી લીધું છે એમાંથી જ થોડું ઘી પેનમાં ઉમેરી ડ્રાયફ્રૂટ્સ એમાં સાતળી લેવાના છે. અહીં ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. જ્યારે પણ તમારે ડ્રાયફ્રૂટ્સ સાતળવા હોય ત્યારે ફાસ્ટ ગેસ ઉપર ક્યારેય સાતળવા નહીં, નહીંતર એનો ટેસ્ટ એકદમ ખરાબ થઈ જશે. તો ધીરે ધીરે 3 થી 4 મિનિટમાં ડ્રાયફ્રૂટ્સને સતત મિક્સ કરતા જઈશું અને ધીરે ધીરે સાતળી લેવાના છે, જેથી એકદમ ક્રિસ્પી બની જાય. તો ફ્રેન્ડ્સ, અહીં આપણા ડ્રાયફ્રૂટ્સ એકદમ સરસ રીતના સતળાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. તો હવે લાડવામાં ઘી સાથે જ આ ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. હવે માવો ઉમેરી દીધો છે, ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દીધો છે, સાથે આપણે દ્રાક્ષ પણ ઉમેરી દઈશું. અને અહીં મને એલચી નથી પસંદ તો હું અહીંયા જાયફળ ઉમેરી રહી છું. તો ચીઝ ખમણવાની જે ખમણી આવે છે એમાં જ જાયફળને આપણે ઘસી લઈશું, જેથી એનો એકદમ સરસ પાવડર થાય. તો અહીં અડધા જેવું જાયફળ મેં અહીં ઉમેરી દીધું છે. હવે બધું મિક્સ કરીશું. થોડું આપણે ઘી માવા સાથે ઉમેર્યું છે, ડ્રાયફ્રૂટ્સનું ઘી છે, એટલે પહેલાં આપણે મિક્સ કરી લઈશું, જેથી હવે વધારે કેટલું ઘી નાખવું એ ખબર પડે. લાડુ બનાવવા 2 કપ રવો લીધો હતો, એની સામે 1 કપ દળેલી ખાંડ લેવાની છે. એમાંથી પહેલાં 5 ચમચી જેવી ખાંડ ઉમેરીશું અને મિક્સ કરીશું. સાથે હવે જે અડધો કપ ઘી લીધું હતું એમાંથી જે બચેલું ઘી છે એ બધું લાડવામાં ઉમેરી દઈશું. હવે બધું મિક્સ કરીશું. તો મિક્સ કરતાં લાડુનું મિશ્રણ છે એ હજી અહીંયા થોડું કોરું લાગે છે, તો હજી વધારે થોડું ઘી ઉમેરવું પડશે. આપણે અડધો કપ તો વાપરી જ લીધું છે. હવે 1 કપમાં 1 ચમચી બાકી રહે એટલી બધી ખાંડ આપણે આમાં ઉમેરી દઈશું. અહીં વધારે મીઠું તમે ખાવ છો તો બધી ખાંડ ઉમેરી દેવી. મેં અહીં 1 ચમચી ખાંડ બાકી રાખી છે. સાથે હવે થોડી જાયફળની ફ્લેવર ઓછી લાગતી હતી તો મેં થોડું જાયફળ ખમણીને નાખી દીધું છે. હવે અહીં અડધા કપ ઘી ઉપરાંત આપણે 5 થી 6 ચમચી જેવું વધારાનું ઘી ઉમેરીશું, જેથી લાડુ કોરા ન પડી જાય. લચપચતા ઘીવાળા લાડુ હોય ને તો જ ખાવાની મજા આવે છે અને 8 થી 10 દિવસ સુધી લાડુ એવા ને એવા તાજા રહે છે. તો હવે આપણે બધું ઉમેરી દીધું છે, ખાંડ અને ઘી પણ ઉમેરી દીધા છે. તો હવે મિક્સ કરીશું અને લાડુ વળીશું. અહીં આપણે ઘી પ્રોપર માત્રામાં ઉમેરેલું હોવાથી સાથે ખાંડ પણ યોગ્ય માત્રામાં હોવાથી લાડુ એકદમ સરસ વળી જશે.
મુઠ્ઠી બાંધીએ છીએ તો લાડુ વળી જાય છે. તો બસ આપણે આવું જ ટેક્સચર જોઈએ છીએ. તો હવે બધા લાડુ વાળી લઈશું. તમે મીડિયમ સાઇઝના બનાવશો તો 10 થશે અને મોટા બનાવશો તો 7 થી 8 થશે. તો હું અહીં મીડિયમ સાઇઝના જ બનાવી રહી છું. તો આમાંથી આપણે 10 લાડુ તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે અને આ માપ પ્રમાણે બનાવશો તો તમારા લાડુ પણ આટલા સરસ બનશે. બધી જ માહિતી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો. હવે ગણેશ ચતુર્થી આવી જ રહી છે, તો તમે પણ આ રીતે લાડુ બનાવજો. ગુજરાતી ઘરોમાં લાડુ અનેક રીતે બને છે, તો તમે તમારા ઘરમાં કઈ રીતે લાડુ બનાવો છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી કિચન સિરીઝને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું, ત્યાં સુધી આવજો.